ઝીંઝુવાડા પોલીસના હુમલાનો મામલો 40ના ટોળા સામે ફરિયાદ દાખલ 4 આરોપીની ધરપકડ મુખ્ય આરોપી અનેક ગુનાઓમાં સંડોવાયેલો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવાનો મામલે 26 લોકોના નામજોગ સાથે 40 લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં સોનાની ચેન તેમજ 40,500ની લૂંટની કલમ પણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ હુમલાનો મુખ્ય આરોપી જાલમસિંહ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું। પોલીસે અત્યાર સુધી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ઝીંઝુવાડા પોલીસ દ્વારા આઈપીસી કલમ 307 અને અન્ય 16 જેટલી કલમો પણ દાખલ કરવામાં આવી છે અને પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। ગઈકાલ તારીખ 5/1/2024ના રોજ ઝીંઝુવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ડાંગર સાહેબને બાતમી મળેલી કે સમી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લાના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જાલમસિંહ રણવીરસિંહ ઝાલા જૈનાબાદ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલ છે, જેથી તાત્કાલિક તેઓ સદર જગ્યાએ જઈ અને આરોપીને પકડી પાડેલ અને આરોપીને ખાનગી વાહનની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન લાવતા હતા। દરમિયાન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા લગભગ 70 થી 80 જેટલા માણસોએ ટ્રેક્ટરને આડે લાવી અને પાછળથી વાહનને બ્લોક કરી અને પોલીસ ટીમ ઉપર હુમલો કરેલ, જેની અંદર ગંભીર રીતે પીએસઆઈ ડાંગર ગવાયેલા અને અન્ય 2 પોલીસ કર્મચારીને પણ ગંભીર ઇજાઓ થયેલ। આ બાબતે ગઈકાલે 70 થી 80 લોકોના ટોળા વિરુદ્ધની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલ છે, જેની તપાસ પોલીસ ચલાવી રહેલ છે। દરમિયાન આજ રોજ એલસીબી તથા એસઓજીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે આ કામના કુલ 4 આરોપીઓ ઝીંઝુવાડાથી દૂર કેટલીક વાડીઓની અંદર સંતાયેલ છે અને તાત્કાલિક તે 4 ઇસમોને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા તેમની પાસેથી એક 2 વ્હીલર પણ કબજે લેવામાં આવેલ છે। આ પકડાયેલ 4 ઇસમો જે છે તેઓના નામ છે અજયસિંહ ઉર્ફે અજુબા ઝાલા, કરણ ઉર્ફે કર્ણો મહેન્દ્રસિંહ ઝાલા, નાગુબા ઉર્ફે નાગરાજ ઝાલા તથા લક્ષ્મણસિંહ ઝાલા નામ છે।